ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આપણું એર કન્ડિશનર એને જાતે જ કઈ રીતે ખબર પડે છે કે ક્યારે ચાલુ થવું અને ક્યારે બંધ? અને ખાલી એ જ નહીં, માઇક્રોવેવ, વોશિંગ મશીન, આપણી આસપાસ આવા કેટલાય સ્માર્ટ ઉપકરણો છે, ખરું ને? તો આજે આપણે આવા જ એક સાધનની અંદર ઝાંખી કરવાના છીએ અને એના છુપાયેલા મગજ પાછળનું રહસ્ય શું છે એ જાણીશું. આપણે શું કરીએ? બસ રિમોટથી ટેમ્પરેચર સેટ કરી દઈએ અને પછી ભૂલી જઈએ. પણ પડદા પાછળ તો એક આખી સિસ્ટમ નોનસ્ટોપ કામ કરી રહી છે, વિચારી રહી છે, નિર્ણયો લઈ રહી છે. તો ચાલો આ સ્માર્ટ ઉપકરણની કામ કરવાની રીતને જરા ઊંડાણથી સમજીએ. તો આ રહસ્યને ઉકેલવા માટે ચાલો એક કામ કરીએ. એક સ્માર્ટ ઉપકરણની બ્લુપ્રિન્ટ જોઈએ, એટલે કે એની અંદરની રચના કેવી હોય છે. આપણે એક સામાન્ય રૂમ ટેમ્પરેચર કંટ્રોલરનું ઉદાહરણ લઈશું, જે લગભગ દરેક એસી કે હીટરમાં તમને જોવા મળશે. ચાલો એની અંદરની દુનિયામાં એક નજર નાખીએ. ઓકે, તો આ છે એ ડાયગ્રામ જે આખી સિસ્ટમનો પાયો છે. હા, કદાચ થોડું જટિલ લાગી શકે છે, પણ ચિંતા કરવાની જરૂર નથી. આ ડાયગ્રામ બસ એટલું જ બતાવે છે કે અલગ અલગ ઇલેક્ટ્રોનિક ભાગો એકબીજા સાથે કઈ રીતે વાત કરે છે અને માહિતી ક્યાંથી ક્યાં જાય છે. આપણે તેને એક પછી એક બહુ સરળ રીતે સમજીશું. હવે સૌથી રસપ્રદ ભાગ, ચાલો જોઈએ કે એક નાનકડો સિગ્નલ આ આખી સિસ્ટમમાં કેવી રીતે મુસાફરી કરે છે. આપણે શરૂઆતથી લઈને છેક અંત સુધીની એની આખી જર્નીને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીશું. આનાથી ખ્યાલ આવશે કે આ નાનકડો ઉપકરણ ખરેખર કેટલું સ્માર્ટ છે. તો આ આખી પ્રક્રિયા છે ને, એ ફક્ત 4 સરળ સ્ટેપ્સમાં વહેંચાયેલી છે. પહેલું છે સંવેદન, જ્યાં LM35 સેન્સર બિલકુલ આપણી ત્વચાની જેમ કામ કરે છે. એ રૂમનું તાપમાન અનુભવે છે. બીજું સ્ટેપ છે અનુવાદ. અહીં એક ADC નામનો ભાગ છે, જે એક ટ્રાન્સલેટર જેવો છે. એ સેન્સરની ગરમી ઠંડીની ભાષાને કમ્પ્યુટર સમજી શકે એવી ડિજિટલ ભાષામાં, એટલે કે 0 અને 1ની ભાષામાં ફેરવી નાખે છે. હવે આવે છે સૌથી અગત્યનો ભાગ, ત્રીજું સ્ટેપ, નિર્ણય. અહીં પેલું છુપાયેલું મગજ, એટલે કે માઇક્રો કંટ્રોલર એક્શનમાં આવે છે અને નક્કી કરે છે કે હવે શું કરવું. અને છેલ્લે ચોથું સ્ટેપ છે કાર્ય. આદેશ મળતા જ રિલે ડ્રાઈવર, જે સિસ્ટમના હાથ પગ જેવો છે, એ ફટાફટ હીટર કે કૂલરને ચાલુ કે બંધ કરી દે છે. સિમ્પલ. આપણે જે 4 સ્ટેપ્સ જોયા, એમાં નિર્ણય લેવાનું કામ એ સૌથી મહત્વનું છે. અને આ કામ જે ભાગ કરે છે ને, એ જ આખી સિસ્ટમનું હૃદય અને મગજ છે. તો ચાલો હવે આપણે સીધા એ ડાયાગ્રામના કેન્દ્રમાં જઈએ અને એ ઘટક પર ધ્યાન આપીએ, માઇક્રોકન્ટ્રોલર. તો આ માઇક્રોકન્ટ્રોલર છે શું? વેલ, એ આખી સિસ્ટમનો બોસ છે. વિચારો કે એક નાનકડી ચિપમાં આખું કમ્પ્યુટર સમાઈ ગયો હોય. એ સેન્સરમાંથી આવતી માહિતીને વાંચે છે, એને પ્રોસેસ કરે છે અને પછી નક્કી કરે છે કે હવે કયું પગલું ભરવાનું છે. સરળ શબ્દોમાં કહીએ તો આ જ એ છુપાયેલું મગજ છે જેની આપણે વાત કરી રહ્યા હતા. અને જુઓ, રસપ્રદ વાત એ છે કે આ માઇક્રોકન્ટ્રોલર ફક્ત પડદા પાછળ જ કામ નથી કરતું, એ આપણી સાથે વાતચીત પણ કરે છે. એ ડિસ્પ્લે પર તાપમાન બતાવે છે, જેથી આપણે જોઈ શકીએ, અને નાની LED લાઇટ્સ દ્વારા એ પણ જણાવે છે કે સિસ્ટમ અત્યારે હીટિંગ મોડમાં છે કે કૂલિંગ મોડમાં. આપણે અત્યાર સુધી તો ફક્ત એક થર્મોસ્ટેટનું ઉદાહરણ જોયું, પણ સાચું કહું તો આ નાનકડી ચિપની દુનિયા ખરેખર ખૂબ જ મોટી છે. આપણે કલ્પના પણ ન કરી શકીએ કે આ ટેકનોલોજી આપણા જીવનમાં કેટલી હદે વણાયેલી છે. ચાલો જોઈએ. જુઓ, આ એક વાક્ય બધું જ કહી દે છે. આ ટેકનોલોજીનો વ્યાપ કેટલો છે એ આના પરથી જ સમજી શકાય છે. કદાચ જ એવું કોઈ ક્ષેત્ર હશે જ્યાં માઇક્રોકન્ટ્રોલરનો ઉપયોગ ન થતો હોય. એની શક્યતાઓ ખરેખર અનંત છે. એમ કહી શકાય કે એ આપણી આધુનિક દુનિયાનો પાયાનો પથ્થર છે. અને અહીં જુઓ, એની પહોંચ ક્યાંથી ક્યાં સુધી છે. બાળકોના જે બોલતા રમકડા હોય છે ને, એનાથી માંડીને દરિયામાં તરતા મોટા મોટા જહાજો અને આકાશમાં ઉડતા વિમાનો સુધી દરેક જગ્યાએ આ નાનકડું મગજ જટિલમાં જટિલ કાર્યોને એકદમ સરળતાથી કરી રહ્યું છે. તો હવે જ્યારે પણ કોઈ મશીન આપમેળે કામ કરતું દેખાય, ત્યારે કદાચ તેને એક અલગ જ નજરથી જોવામાં આવશે. પછી ભલે આપણો ફોન હોય, ટીવીનું રિમોટ હોય કે પછી કારની ચાવી હોય. જરા વિચારો, આપણી આસપાસની એવી કઈ વસ્તુઓ હશે જેમાં આવું જ એક છુપાયેલું મગજ હશે જે ચૂપચાપ પોતાનું કામ કરી રહ્યું છે?